વાત છે શાંતનુ મુનિ અને જ્ઞાનવંતી મુનિ પત્નીની. એમને શ્રવણ નામનો દીકરો હતો. શ્રવણ માતા અને પિતાની ખૂબ સેવા કરતો. શ્રવણના માતા પિતા અંધ હતા, એટલે કે તેમની આંખો નહોતી અને જોઈ નહોતા શકતા. શ્રવણ તેમની ખૂબ જ સારી રીતે સેવા ચાકરી કરતો હતો. એક દિવસની વાત છે. માતા પિતા બેઠા હતા. તેમણે શ્રવણને બૂમ મારીને બોલાવ્યો. બેટા શ્રવણ, અહીંયા આવ બેટા. આવ્યો પિતાજી. કહો, શું કામ છે? બેટા, તે અમારી ખૂબ સેવા ચાકરી કરી, એ તો મારી ફરજ છે ને માતા. બેટા, એક ઈચ્છા છે મારી, જો પૂરી કરી શકે એમ હોય તો કહો પિતાજી, નિશ્ચિંત થઈને કહો. હું તમારી બધી જ ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. બેટા, અમને યાત્રા કરવાની ઈચ્છા છે. તું અમને 4 ધામની યાત્રા ના કરાવે? કેમ નહીં, કરાવું જ ને. હું તમારી બધી ઈચ્છા અવશ્ય પૂરી કરીશ. ને પછી શ્રવણે માતા પિતા માટે સરસ મજાની કાવડ તૈયાર કરી. તેણે સરસ રીતે શણગારી એક કાવડમાં પિતાને અને બીજી કાવડમાં માતાને બેસાડી જાત્રાએ ઉપડ્યો. કાવડ લઈને ફરતો જાય, તીરથ તીરથ ચાલતો જાય. માતા પિતા બહુ હરખાય, કાવડ લઈને ફરતો જાય. એક દિવસની વાત છે. રાત પડી ગઈ હતી. શ્રવણ કાવડ લઈને જઈ રહ્યો હતો. ત્યાં જ શ્રવણના માતા પિતાને ખૂબ જ તરસ લાગી. તેમણે શ્રવણ પાસે પીવાનું પાણી માંગ્યું. શ્રવણ રસ્તા પર કાવડ મૂકી ઘડો લઈને પાણી ભરવા ચાલ્યો. ત્યાં એક સરોવર આવ્યું. શ્રવણ નીચે બેસીને પાણી ભરવા લાગ્યો. દૂર ઝાડીમાં અયોધ્યાના રાજા દશરથ શિકાર કરવા નીકળ્યા હતા. દશરથ એટલે રામના પિતા. સરોવરમાંથી પાણી ભરતી વખતે બુડ 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 અવાજ આવવા લાગ્યો. એના કારણે રાજા દશરથ એવું સમજ્યા, ત્યાં કોઈ પ્રાણી સરોવરમાં પાણી પીવા માટે આવ્યું હશે. એમ જાણી રાજા દશરથે તરત તીર છોડ્યું અને તે તીર બિચારા શ્રવણને લાગ્યું. ઓ મારે! શ્રવણ બિચારાએ ચીસ પાડી. દશરથ રાજા ચમક્યા. તે કહે, અરે, આ કોઈ પ્રાણી નથી, આ તો કોઈ માનવીનો અવાજ. અને દશરથ રાજા અવાજની દિશામાં દોડી ગયા. જઈને તરત જ શ્રવણને પોતાના ખોળામાં લીધો અને તેમણે શ્રવણની માફી માંગી. ભાઈ, તું કોણ છે? મને માફ કરી દે. મારાથી મોટી ભૂલ થઈ ગઈ. પણ મને અંદાજ નહોતો. મને એમ હતું કે ત્યાં કોઈ પ્રાણી છે, માટે મારાથી તીર છૂટી ગયું. હું શ્રવણ છું. ત્યાં દૂર મારા માતા પિતા તરસ્યા બેઠા છે. આ પાણી ત્યાં લઈ જાઓ. મારા માતા પિતાને આ પાણી આપજો. આટલું કહેતા જ શ્રવણે પ્રાણ છોડ્યા અને દશરથ ઘડો લઈને શ્રવણના માતા પિતાને પાણી પીવડાવવા આગળ ચાલ્યા. ત્યાં દૂર શ્રવણના માતા પિતા કાવડમાં બેઠેલા હતા. રાજા દશરથે તેમને દૂરથી જોયા. દુઃખી હતા, કંઈ જ ન બોલી શક્યા. પણ પાણી પીવડાવવું તો જરૂરી હતું. રાજા ધીમે ધીમે શ્રવણના માતા પિતા પાસે પહોંચ્યા. બેટા શ્રવણ, બેટા શ્રવણ, તું ચૂપ કેમ છો? હા બેટા, તને શું થયું છે? આ સાંભળી રાજા દશરથે સાચી હકીકત કહી દીધી. અને આ સાંભળી મા બાપ રડવા લાગ્યા. દીકરા શ્રવણ, તું અમને મૂકીને ચાલ્યો ગયો. અમે હવે જીવીને શું કરીશું? રાજા દશરથે બહુ સમજાવ્યા, પણ માતા પિતા ન માન્યા ને ન જ માન્યા. રાજા દશરથના હાથે એ લોકોએ પાણી ન પીધું અને મરતા મરતા માતા પિતાએ રાજા દશરથને શાપ આપ્યો કે આજ અમે અમારા દીકરાના વિરહમાં મરીએ છીએ. એમ જ, હે રાજા,
તું પણ તારા દીકરાના વિરહમાં જ મરીશ. ને આમ બોલતા બોલતા શ્રવણના માતા પિતા મૃત્યુ પામ્યા. બાલ દોસ્તો, શ્રવણ પિતૃભક્ત હતો, માતૃભક્ત પણ હતો.